મેં કીધું એ પ્રમાણે કે એમાં જે તમારે કેલ્ક્યુલેશન ક્યાં કરવું પડે, માણસનો એફર્ટ્સ ક્યાં કરવું પડે, આ બધામાં તમને લાગુ પડશે. તમારા નોકરી ધંધા અને ભણવામાં પણ તમને ઉપયોગી થશે કે તમારી પાસે જે ટાઈમ છે, તમારી પાસે જે એનર્જી છે, તમારી પાસે જે બુદ્ધિશક્તિ છે, કારણ કે અમુક ટાઈમ પછી દિમાગે થાકવા માંડતું હોય છે, અમુક ટાઈમ પછી શરીરે થાકવા માંડતું હોય છે. એટલે પ્લાનિંગ એ કરવું જોઈએ કે જે તમે એફર્ટ આપી શકો છો, જે તમે ટાઈમ ડેડિકેટ કરી શકો છો, જે તમે તમારી બુદ્ધિને કસી શકો છો, એનો એવા રીતે ઉપયોગ કરો કે તમને ઓછા સમયની અંદર તમારા ટાર્ગેટ સુધી તમને પહોંચાડે, ઓછી મહેનતની અંદર તમને ટાર્ગેટમાં પહોંચાડે. એ જે પ્લાનિંગ કરવું ને એનું નામ મેનેજમેન્ટ છે. એનું નામ મેનેજમેન્ટ છે. તમે એનું જે પ્લાનિંગ કરીને તમે જો બરાબર યુઝ કરો તો એ 4 કલાક તમને જે તમારી કે 4 થી વધારે તમારાથી થવા નથી, એ નક્કી વાત છે. જે 8 કલાક કરતા હોય એ 8 થી વધારે નથી કરી શકવાના, જે 12 કલાક કરી શકે છે એ 12 થી વધારે નથી કરી શકવાના. બરાબર? તો જે તમે કામ કરી શકો છો એનું જ પ્લાનિંગ કરવાનું છે. આ જ યાજ્ઞવલ્ક્ય ઋષિએ સ્મૃતિની અંદર લખ્યું છે. જો આ જ વસ્તુ મેં તમને પ્રેક્ટિકલ ભાષામાં સમજાવી, શાસ્ત્ર આપણને આ જ બતાવ્યું છે. સ્મૃતિની અંદર આ લખ્યું છે કે જીવાત્માએ કેવી રીતે પોતાના દિનચર્યાનું પ્લાનિંગ કરવું જોઈએ. તો એમાં કારણ કે આધ્યાત્મિક ગ્રંથ છે એટલે સ્વાભાવિક રીતે કે જીવાત્માના કલ્યાણનો એમાં પ્રધાનપણું એમાં બતાવ્યું હોય. એટલે ઋષિ યાજ્ઞવલ્ક્ય ઋષિએ એમ લખ્યું કે સવારે ઉઠીને પહેલો સંકલ્પ શું કરવો, તો કે મારે મારા આત્મકલ્યાણ માટે શું કરવું છે. પહેલો એનો નિર્ણય કરવો કે આજે મારા દિવસના 24 કલાક છે, એમાં 12 કલાક રાત્રિના આપણે માઇનસ કરી એટલે 12 કલાક આપણી પાસે છે. એ 12 કલાકમાંથી મારે 10મો અને 20મો, વધારે નહીં તો આપણે જે શ્રીજી મહારાજે ધર્મદાની જે આજ્ઞા કરી એ પ્રમાણે સમયની અંદર પણ ધર્માદો કરીએ તો આપણે 10મો 20મો ભાગ આપણે ભગવાનને અર્થે વાપરવો છે. 10% એટલે કેટલો થાય? દિવસના 12 કલાકમાંથી 10મો ભાગ એટલે 1 કલાક થયો, સવા કલાક જેવું. તો સવા કલાક પૂરતો ટાઈમ મારે મારા આત્મચિંતન અને આધ્યાત્મિક માટે મારે કરવો છે. એ માઇનસ કર્યા પછી જે શેષ સમય રહે એની અંદર તમે પ્લાનિંગ કરો ધર્મ, અર્થ અને કામને અર્થે. એની અંદર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર લખ્યું કે બાકીનો જે પીરિયડ છે એને તમે પ્લાનિંગ કરો કે આમાંથી ધર્મને અર્થે કેટલો વાપરો. ધર્મ એટલે પોતાનું કર્તવ્ય, કર્મ, જે જવાબદારી છે, ધર્મ છે. નોકરી કરતા હોય તો નોકરી એનો ધર્મ છે. બરાબર? આત્મકલ્યાણનો, મોક્ષનો ધર્મ પહેલો જુદો માઇનસ કરવાનો હો. એટલે પેલા ધર્મને આ ધર્મને કોઈ ભેગો ન કરશો. જે ધર્મ બતાવ્યો એ પોતાના કર્તવ્ય અનુસાર ધર્મ બતાવ્યો. ભણતા હોય તો ભણવાનું એ પોતાનો ધર્મ છે. જોબ કરતા હોય તો જોબ કરવાનો પોતાનો ધર્મ છે. બિઝનેસ કરતા હોય તો બિઝનેસ આદિ કર્મ કરવાનો એ પોતાનો ધર્મ છે. એટલે પોતાના કર્તવ્ય, એમાં ફળશ્રુતિ નથી, એ અર્થ થયું. એ અર્થમાં ગયું. આ વ્યાખ્યા તમને શાસ્ત્રોમાં જોવા નહીં મળે. આ મંથનથી નીકળે અને બહુ વિચાર કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ ત્યારે આ બધું સમજાય. પણ પહેલા તમારા આત્મકલ્યાણ માટે શું જરૂરી છે? તો ભગવાનની માળા કરવી, ભગવાનનું ધ્યાન કરવું, સવારે પૂજા કરવી, સાંજે આરતી, સંધ્યા, એનો ટાઈમ તમે સેટ કરી લો કે આટલો ટાઈમ આટલો મારે દિવસની અંદર મારે ભગવાનને અર્થે મારે કાઢવો છે. જેમાં બીજા બધા વિચારોનો વિરામ આપી અને ભગવાનમાં એકાગ્રચિત્ત મન કરી અને આપણે પૂજા કરીએ. ઘરમાં જ કરો તમે. કદાચ સવારે રોજ મંદિરે નથી આપણે પહોંચી શકતા, દૂર રહેતા હોઈએ, પણ ઘરમાં તો ભગવાન ઠાકોરજી હોય ને આપણે. એ ઠાકોરજી આગળ પણ એકાગ્રચિત્ત કરીને 15 મિનિટ બેસશો ને તો તમને એમાંથી જે ઉર્જા મળશે, તાકાત મળશે ને એ તમને આખા દિવસ દરમિયાન તમને એનો અહેસાસ રહેશે, એનું બળ રહેશે. એટલે એ તમે પ્લાનિંગ એ કરવાનું. પછી આપણે પોતાના અર્થ ઉપાર્જન માટે, પછી પોતાના કર્તવ્ય માટે, મારી જવાબદારીમાં શું શું આવે છે, એના માટે હું શું શું કરવું જરૂરી છે એનું પ્લાન કરો. પછી પોતાના મોજ શોખ માટે જે આપણે કમાતા હોઈએ એ જે અર્થ અને કામ જે વિશે જે પોતાના એન્ટરટેન જેને કહેવાય, એન્ટરટેનમેન્ટ માટે કેટલો ટાઈમ કાઢી શકીએ. જે વધે આ માઇનસ કરતું જવાય. પછી છેલ્લે આપણી પાસે કલાક, 1.5 કલાક વધ્યો હોય તો આપણે એની અંદર પ્લાન કરીએ કે આ 15-20 મિનિટ આપણે થોડુંક રિલેક્સ થશું. એમાં એન્ટરટેનમાં એટલે જરૂર નથી કે બધું આ ભૌતિક વિષયનું એન્ટરટેન કરીએ, પણ રિલેક્સ થવું. મેં કોઈની સાથે, મિત્રો સાથે વાત કરીએ, પરિવાર સાથે બેસીને વાત કરીએ. આ બધું પોતાના એવા પોતાની ઈચ્છાઓ પૂર્તિ માટે કે બીજું કંઈ કામ ના હોય, ફરવા જવું હોય, કોઈ પાર્કમાં જતા હોય, વોકિંગ માટે જતા હોય, એ જે વસ્તુ વગેરે કરતા હોય. તો આ રીતે તમે તમારા જીવનને જો તમે બેલેન્સ કરીને મેનેજ કરો તો તમારા જે લિમિટેડ જે અવર્સ છે ને એ તમારા તમને અનલિમિટેડ તમને રિઝલ્ટ આપે. અવર્સ તમારા કામ કરવાના કેટલા છે? લિમિટેડ છે, પણ રિઝલ્ટ કેવું મળે તમને? અનલિમિટેડ. કારણ કે તમે જે પણ એફર્ટ કર્યો એમાં તમારું 100% એમાં ડેડિકેશન આપ્યું. એમાં તમારે 100% તમે ડેડિકેશન આપો. એટલે આ બધા પ્રિન્સિપલ છે. એટલે આપણે જે વાતની શરૂઆત કરી હતી, કોઈ પણ વિષયની અંદર રસ ક્યારે પડે કે એના પરિચયમાં હોઈએ આપણે. આધ્યાત્મિક વસ્તુ એવી છે કે જે મહિમાથી બધાય સમજાવે છે, પણ એની અંદર જોડાણ કેવી રીતે થાય, એની અંદર આત્મભાવ કેવી રીતે થાય, એકાત્મ ભાવ કેવી રીતે થાય, એના ઉપર થોડુંક આપણે વર્ક કરવાની જરૂર છે. અને એ ક્યારે થાય કે જ્યારે
એનો મહિમા સમજાય ને એની સાથે તમે એક વખત પ્રેક્ટિકલ અનુભવ કરતા જાઓ ને તો અનુભૂતિથી એ અનુભવ થાય છે.